મિત્રો શું તમે તમારા જે તે કોર્સના સેમિસ્ટરની ગુજરાત યુનિવર્સિટીની રેગ્યુલર તેમજ એક્સટર્નલ પરીક્ષા અંગેની માહિતી, તેમના સિલેબસ અંગેની માહિતી, તેમજ એટીકેટીની પરીક્ષાની માહિતી અને ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ સર્ક્યુલર તેમજ પેપર સ્ટાઇલ અંગેની માહિતી તમારા વોટ્સએપ ગ્રુપમાં મેળવવા માંગો છો? તો જો તેનો જવાબ છે હા, તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે તમે કેવી રીતે તમારા સેમિસ્ટરના ગ્રુપમાં જોઈન થઈ શકશો. તો ચલો વિડીયોને શરૂ કરીએ. જી રિયલ્સરમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, વોટ્સએપ ગ્રુપ જોઈન થવા માટે તમારે જી રિયલ્સરની પ્રોફાઇલ પર આવવાનું રહેશે અને આ www.realsir.in વેબસાઇટને ઓપન કરવાનું રહેશે, અથવા તમે ગૂગલ પર જાઓ અને ગૂગલ પર જઈને સર્ચ કરો realsir.in અને આ realsir.in વેબસાઇટ જોવા મળે તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. realsir.in વેબસાઇટ તમને આ રીતે જોવા મળશે, જેમાં સૌપ્રથમ તમને ઓપ્શન જોવા મળશે જોઈન અવર વોટ્સએપ ગ્રુપ. તો તમારે અહીં ક્લિક હિયર પર ક્લિક કરવાની રહેશે. ક્લિક કરતાની સાથે તમને આ રીતે એક વેબસાઇટ જોવા મળશે, જ્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અલગ અલગ કોર્સની લિસ્ટ જોવા મળશે. તમે જે કોર્સની માહિતી મેળવવા માંગતા હોય તમારે તે કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, હું બીકોમ ની માહિતી મેળવવા માંગુ છું, તો હું બીકોમ પર ક્લિક કરીશ. ક્લિક કરતાની સાથે બીકોમ નું એક અલગથી પેજ ઓપન થઈ જશે કે જેમાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં સેમિસ્ટર વાઇઝ એક લિસ્ટ જોવા મળશે, જેમાં બીકોમ સેમિસ્ટર 1 અને 2 ના વિદ્યાર્થી મિત્રો માટેનું ગ્રુપ છે, આ સેમિસ્ટર 3 અને 4 ના વિદ્યાર્થી મિત્રો માટેનું ગ્રુપ અને 5 અને 6 ના ગ્રુપ અહીં તમને જોવા મળશે. તો જો તમે એફઆઈ બીકોમ માં હોય તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે, એસવાય બીકોમ માં હોય તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે અને ટીવાય માં હોય તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. અહીં ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉદ્ભવે કે જે વિદ્યાર્થીઓ સેમિસ્ટર 5 અને 6 માં છે અને તેમને 3 અને 1 માં અથવા 2 અને 4 માં એટીકેટી આવેલ છે, તો શું તેમણે 3 ગ્રુપમાં જોઈન થવાનું છે? તેનો જવાબ છે ના. તમારે ફક્ત તમારા સેમિસ્ટરના ગ્રુપમાં જોઈન થવાનું રહેશે. જેમ કે તમે સેમિસ્ટર 5 અથવા 6 માં છો તો તમારે અહીં ક્લિક કરીને જોઈન થવાનું રહેશે. તો તમને એ સેમિસ્ટરના ગ્રુપમાં જો તમારી સેમિસ્ટર 3 અને 1 માં અથવા 2 અને 4 માં એટીકેટી આવેલ હશે તો તેની માહિતી પણ સેમિસ્ટર 5 અને 6 ના ગ્રુપમાં મળશે. આ સિવાય ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે જૂના કોર્સના છે અને અત્યારે અભ્યાસ કરતા નહીં હોય, તો તેમના માટે પણ અમે અહીં સોલ્યુશન મૂકેલું છે કે બીકોમની એક ચેનલ અમે બનાવેલી છે. એટલે એ વોટ્સએપ ચેનલમાં તમને બીકોમની તમામ માહિતી, એટલે કે 1 થી લઈને 6 સેમિસ્ટરની માહિતી, તેમજ જૂના કોર્સની માહિતી, નવા કોર્સની માહિતી, એમ બધી જ માહિતી, પરંતુ ફક્ત અને ફક્ત બીકોમની માહિતી તમને આ ચેનલમાં મળશે. તો તમે એ અહીં ક્લિક કરીને જોઈન થઈ શકશો. તો ફોર એક્ઝામ્પલ, મારે બીકોમ સેમિસ્ટર 1 ના ગ્રુપમાં જોઈન થવું છે, તો હું બીકોમ સેમિસ્ટર 1 પર ક્લિક કરીશ. ક્લિક કરતાની સાથે જ તમને અહીં જોઈન ચેટનું ઓપ્શન જોવા મળશે. તમે જોઈન ચેટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ફોનમાં તમારું વોટ્સએપ ઓપન થઈ જશે અને તમને આ રીતે જોઈન કોમ્યુનિટીનું એક ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ તમે એ કોમ્યુનિટીમાં એડ થઈ શકશો. એટલે કે તમે અહીં જે અનાઉન્સમેન્ટ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને અનાઉન્સમેન્ટમાંથી તમે બીકોમ સેમિસ્ટર 1 ના એનઈપી ના રિલેટેડ બધી અનાઉન્સમેન્ટ અહીંયાથી જોઈ શકશો, જે રિયલ્સર ટીમ દ્વારા અહીં નાખવામાં આવશે તે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, તમને બીજો કોઈ સવાલ હોય તો તમે અમને જી રિયલ્સરમાં ડીએમ કરી શકો છો. અમે તેનો રિપ્લાય તમને જરૂરથી આપીશું. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમને જી રિયલ્સર પર ફોલો કરો અને અમારા રિયલ્સર વોટ્સએપ ગ્રુપને જોઈન કરો. થેન્ક યુ.